पिता गुरु प्रभु चरणों में प्रणवत बारंबार, हम पर किया बड़ा उपकार, हम पर किया बड़ा उपकार। मात पिता गुरु प्रभु चरणों में प्रणवत बारंबार, हम मेरे पूज्य माता पिता श्री, आप इस आसन पर बैठिए। मैं आपका पूजन करना चाहता हूँ। आप मेरा मनोरथ पूर्ण कीजिए। બાળકને પહેરાવવાનું છે। अब माता पिता भाव विभोर होकर बच्चों के माथे पर तिलक करें, फिर बच्चों व अक्षत रखें और अपने गले की फूल माला बच्चों को पहनाएं, मानो अपने जीवन की सारी दुआएं, सारी खुशियों के फूल उनके गले में डाल रहे हैं। मंगलकारी दृष्टि बरसाने वाले माता पिता के बाळक જ્યારે જન્મ થયો ત્યારથી લઈને આજ સુધી તમારા જીવનમાં કેટલીઓ પરિસ્થિતિઓ આવી તો પણ તમારા બાળકોને તમે આટલા મોટા કર્યા છે। તો એ સ્મરણોને યાદ કરતા પોતાના બાળકને ગળે લગાવી રાખવાનું છે અને સાથે तो कितनी भोली है જીવનના દરેક પળ प्यारी તમે તમારા બાળકો प्यारी है જીવનની ચડતી પડતીમાં પણ પોતાના માતા પિતાને ગળે લગાવશે। कि ये जो दुनिया है ये वन है कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ माँ,
के रास्ते, मेरे जीवन को महानता के रास्ते ले जाने वाली उनकी आज्ञाओं का पालन करना मेरा कर्तव्य है। और मैं उसे अवश्य पूरा करूंगा। प्राइमरी स्कूलના આચાર્યશ્રી, ઉપસ્થિત મહેમાન અને વાલી મિત્રો તેમજ વિદ્યાર્થી મિત્રો, હું વંશ ચૌધરી એમના વાલી છું, જે ધોરણ 5માં અભ્યાસ કરે છે. આમ તો મારા બે બાળકો, એક હાલ જ જૂનમાંથી અમે એલસી લઈ ગયા છે અને એ કઠોર BLSSમાં એડમિશન થતા સંજોગો સત્ય મૂકવા પડે છે અને એક વિદ્યાર્થી છે. ખરેખર ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હું પોતે પણ ટીચર છું, પણ અમારી સ્કૂલમાં આવી પ્રવૃત્તિ થતી નથી. પ્રવૃત્તિઓ જોઈને અને ખૂબ જ ખુશ છું. ખરેખર ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃતિ સાથે આ કાર્યક્રમ કોલેજ કક્ષાએ વેલેન્ટાઇન ડે ઉજવાય છે, તો એ વેલેન્ટાઇન જ ધ્યાનમાં હોય છે બધાને. અને એક ખરેખર આપણે એમ જોવા જઈએ તો એક નવી દિશા તરફ વધી રહ્યા છે, તો એ નવી દિશાને અપનાવવા બદલ હું ખરેખર ખૂબાગાડી પ્રાથમિક શાળાનો આભાર વ્યક્ત કરું છું અને આગળના દરેક કાર્યક્રમો માટે હું આવી વાલીઓ સાથે સંકલન કરી અને વિદ્યાર્થીઓને આગળ વધે એવી શુભેચ્છા આપું છું. અર્ચિસા ભણે છે અને તેણે મને સવારથી કીધું હતું કે પપ્પા તમારે તો આવવાનું જ છે, એટલે મેં કીધું કે સારું, આવીશ ચોક્કસ. અને ખૂબ જ સારો કાર્યક્રમ થયો અને આવો કાર્યક્રમ દરેક સ્કૂલમાં થવો જોઈએ, તો જ આપણી જે ભારતીય સંસ્કૃતિ છે તે ટકી રહે. થેન્ક યુ. કાર્યક્રમ નિમિત્તે અહીં અમને જે આમંત્રણ આપવા બદલ આ શાળાના પરિવારને હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સાથે આપણો જે ભારતીય સંસ્કૃતિ છે એ ખૂબ જ વિશાળ છે અને એ આ ભારત દેશમાં જ થાય છે. જે આજે નવીન જે વિચારધારા છે એ એના કરતાં જે આપણા જે ભારતીય સંસ્કૃતિના જે જૂના વિચારો છે એ ખરેખર ખૂબ જ એને આપણે શબ્દોથી તે વર્ણવી શકતા જ નથી. તો ખુમા ગાંધી પ્રાથમિક શાળાના તમામ જે સભ્યો છે, પરિવાર છે, એમને અમારા વતી ખૂબ ખૂબ હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ. આવી રીતે આજનો જે કાર્યક્રમ રહ્યો એ ખૂબ જ સરસ અને સારો છે, જેથી જે અમારા જે બાળકો છે કે જે સંસ્કૃતિ અને સંસ્કાર લઈને અહીંથી જશે, એ ફરીથી હું હૃદયપૂર્વક આ શાળાના તમામ સ્ટાફને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. આજની આપણી જ્ઞાનની દેવી જે અને સંગીતની દેવીના પ્રાગટ્ય દિન નિમિત્તે વસંત પંચમી અને એના સમન્વય સ્વરૂપે માતૃદિન અને પિતૃદિનની જે આપણે ઉજવણી કરીએ છીએ તે બદલ સૌને શુભેચ્છાઓ. પ્રથમ તો આજના બાળકો આપણી પશ્ચિમી સંસ્કૃતિને સૌથી પહેલાં સ્વીકારતા થઈ ગયેલા છે, તો આ બાળકોને આપણી ભારતીય સંસ્કૃતિનું પૂરેપૂરું જ્ઞાન આપવા બદલ આ શાળાનું ભણતર તો આપે જ છે, પણ સાથે સાથે આપણી બાળકોમાં સંસ્કારોનું જે સિંચન કરે છે તે બદલ અમે તમામ વાલીઓ આપ સૌનો શુભ આભાર માનીએ છીએ કે જે આ પ્રવૃત્તિ જે અન્ય શાળામાં જોવા નહીં મળતી, પણ છેલ્લા 2 વર્ષથી આવી પ્રવૃત્તિએ આપણા બાળકોને શીખવીને આપણા બાળકોના માતૃ અને પિતૃ એટલે માતા પિતા પ્રત્યે જે આદર ભાવના અને સંસ્કાર કેળવે છે તે બદલ આ શાળાનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થીઓ અને વાલીઓનો સહકાર ન મળે તો એના વગર અમારી પ્રવૃત્તિઓ અધૂરી રહે છે. અમારી પ્રવૃત્તિઓને સફળ તમે બનાવો છો અને આગળ જતા પણ આપ સૌનો આવો સાથ અને સહકાર અમને સાંપડી રહે એવી જ હું અહીંથી અપેક્ષા વ્યક્ત કરું છું. આજે જે ઉપર અને નીચે જે બાળકોએ આ કાર્યક્રમ નિહાળ્યો અને જેમના માતા પિતા સંજોગવશાત આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા નથી, એમના માટે ફરી એક તક છે કે એટલે ઘણાને વ્યવસાયને માં રોકાયેલા હોય કે પોતાના નોકરીને એને કોઈ પણ કામકાજમાં રોકાયેલા હોય અને આ સમયે જો નહીં આવી શક્યા હોય તો 7 વાગે સાંજે સયાજી ગ્રાઉન્ડ પર પણ માતૃપિતૃ પૂજનનો કાર્યક્રમ છે. તો જે બાળકોને જે અહીંયા અમારા કાર્યક્રમમાંથી વંચિત રહી ગયા છે એ બાળકોએ પોતાના માતા પિતા સાથે 7 વાગે સયાજી ગ્રાઉન્ડ પર હાજર રહેવું. ત્યાં પણ આ કાર્યક્રમ થનાર છે અને આપ સૌનો ફરીથી આભાર.